અરિહંત 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 શાંતિનાથ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 હરિ શરણં પ્રવજ્જામિ હરિહંતે શરણં પ્રવજ્જામિ સિદ્ધે શરણં પ્રવજ્જામિ સાધુ શરણં પ્રવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પ્રવજ્જામિ ગરિયામિ મે સબ્બાઈ દુક્કડાઈ મિચ્છામિ અન્વોયમિ સંવેશીં સબ્બાઈ સુકડાઈ ઇચ્છામિ સુકરણં ઓમ નમો ઘોરબંબયારિણં દ્રૌં દ્રૌં ઓમ ઐં નમઃ ઓમ હ્રીં નમો નારાયણાય ઓમ શુદ્ધાત્મા સ્વરૂપાય નમઃ ઓમ આત્મને નમઃ ઓમ અર્હં નમઃ સોહં ઓમ શાંતિ 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 प्रमोदमासाद्य गुणैः परेषां येषां मतिमज्जति साम्यसिन्धौ दे दीप्यते तेषु मनः प्रसादो गुणास्तथैता विशदीभवन्ति गुणास्तथैता વિશદીભવંતિ. અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુએ ભવસાગરથી તારનારું, ભવ અટવીથી પાર ઉતારનારું, પરમ તારક એવું શાસન એની સ્થાપના કરી અને આપણા ઉપર ખૂબ મહાન ઉપકાર કર્યો. એ શાસનને આપણા સુધી પહોંચાડવા માટે અનેક મહાપુરુષોએ ગ્રંથ રત્નોની સર્જના કરી. એમાંના એક મહાપુરુષ એટલે મુનિસુંદર સૂર્ય આચાર્ય ભગવાન દ્વારા વિરચિત શ્રી અધ્યાત્મ કલ્પદ્રોમ ગ્રંથનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એ અંતર્ગત મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એમ 4 ભાવનાઓનો આપણે થોડુંક ચિંતન વિચારણા મનન કરી રહ્યા છીએ. કારણ કે આ ભાવનાઓ એ શબ્દોમાં સમાઈ શકે એવી વાત નથી. ભાવના કોને કહેવાય? એક જ દાખલો તમને આપું. ભાવવું એટલે શું? તો એક પ્રસંગ આવ્યો ઘરમાં કે કોઈક નજદીકનો સ્વજન ખૂબ બીમાર પડ્યો છે. 5, 7, 8 દિવસ એને હોસ્પિટલમાં થયા છે. કોઈ સાજા થવાના રિપોર્ટ આવતા નથી. તમે હોસ્પિટલના એ આઈસીયુની રૂમની બહાર બેઠા છો. તમારી પાસે 2 જણ વાત કરીને તમે વાત પૂરી કરો છો કે 7, 8 દિવસ થઈ ગયા, આ મારા સ્વજન એ સ્વસ્થ થયા નથી અને સ્વસ્થ થવાની રાહે આગળ પણ વધ્યા નથી. અને આ વાત પૂરી કર્યા બાદ જ્યારે તમે એ દુઃખમાં ગરકાવ થઈ જાઓ, એને ફીલ કરો, ત્યારે એને એ દુઃખનું ભાવન કયું કહેવાય? આ કહેવાય ભાવન. 2 મિનિટ આમ સમાઈ ગયા દુઃખમાં, તમે અનુભવો ને, એને કહેવાય અનુભવ. અને એવી જ રીતે ક્યારેક દીકરાનો બર્થડે વગેરે હોય અને એ અથવા તો દીકરાની દીક્ષા હોય, દીક્ષા કરાવશો ને દીકરાને, બોલો દીક્ષા આપણા ઘરમાં થાય, આપણને આનંદ થાય કે ન થાય? ખૂબ આનંદ થવો જોઈએ. શ્રાવકનું તો કર્તવ્ય છે, એને પોતાના હૃદયમાં દીક્ષા હોય અને પોતાના પરિવારમાં કોઈ દીક્ષા લેતું હોય તો એ ખૂબ રાજી થાય. અને દીક્ષા નક્કી થઈ હોય, એના 5 દિવસના મહોત્સવોની એ પત્રિકા આવી ગઈ હોય, પત્રિકા આપ્યા બાદ તમે એમને મહોત્સવ સમજાવી દીધો અને પછી એ આનંદ અને આનંદમાં તમે ગરકાવ, 2 મિનિટ માટે ચૂપ થઈ ગયા, કેટલી મજા આવશે એની અંદર તમે ગરકાવ થઈ જાઓ. આ કહેવાય એનો અનુભવ.
આ જે અનુભવ હોય છે એ શબ્દોના વર્ણનમાં આવી શકતો નથી. અને માટે આ ભાવનાઓ પણ એવી વસ્તુ છે કે આ તો ઉપલક સ્તરે સમજવા પૂરતું આપણે સમજી શકીએ, પણ ભાવવું એ તો આપણા હાથની વાત એટલે હોય છે. પરમાત્માની અને દેવગુરુની કૃપા થાય ત્યારે જીવ ભાવનાઓમાં ભાવિત થાય. ચિંતાઓ તો સાંસારિક અવસ્થામાં અનેક વખત લોકો કરી દેતા હોય છે, પણ ચિંતનનો સમય ક્યારેક જ આવતો હોય ત્યારે આવા ચિંતનના એ પગદંડી રૂપ આ ભાવનાઓનું સ્વરૂપ આપણે સમજવા, આપણને સાંભળવા મળી રહ્યું છે, એ પણ આપણું પરમ સૌભાગ્ય છે. અનાદિકાળથી જીવે અનેક ભાવો એને ઘૂંટ્યા છે, ખૂબ ઘૂંટ્યા છે. કયા કયા ભાવો ઘૂંટ્યા છે? રાગના ભાવો, મમત્વના ભાવ, આ મારું, આ પરાયું, વિષયના આકર્ષણના ભાવો. એને એટલી રુચિથી બે વસ્તુ બહુ કામ આવે. એક તો રુચિ અને બીજું નિરંતરતા, એટલે કે લાંબા સમયથી એણે વિષય કશાયનું સેવન કર્યું અને પાછું રુચિપૂર્વક કર્યું. આ બંને વસ્તુએ એટલા બધા ગાઢ આત્મા ઉપર સંસ્કારો એ લેપાઈ ગયા છે, જાણે એક રૂમાલ ઉપર લસણ ઘસતા 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 ઘસતા, બોલો, લસણ ઘસવામાં આવે એક રૂમાલ ઉપર, શું થઈ જાય રૂમાલની હાલત? આખું રૂમાલ. તમે ખાલી એક વાર લસણ બી પકડો ને તો કમસે કમ 4-5 કલાક માટે તમારા હાથ એમાંથી વાસ ન જાય. અને જેણે લસણ ખાધું હોય ખબર પડી જાય કે ન પડી જાય? ખબર જ પડી જાય. હવે એ લસણને રૂમાલ ઉપર લસોટ્યા જ કર્યું. બોલો, રૂમાલની હાલત શું થાય? એકદમ બદબૂદાર રૂમાલ બની ગયો હોય. હવે રૂમાલને સુગંધિત બનાવવો હોય, બોલો, પ્રક્રિયા શું હોઈ શકે? શું કરવું પડે? સૌથી પહેલા તો લસણ દૂર કરવું પડે ને. લસણને સાથે રાખીને ધોવો તો લસણને પહેલા દૂર કરવું પડે. પછી શું કરવું પડે? એને સુગંધિત પદાર્થથી અધિવાસિત કરવો પડે. ધોવું એ તો બરોબર વાત છે, પણ એટલા અંદર અંદર કણોમાં ઘૂસી ગયેલી વસ્તુ હોય છે. અને ત્યારે કસ્તુરી આવે જે એકદમ સુગંધિતદાર પદાર્થ હોય. બોલો, કસ્તુરીનો ટચ કરીને મોકલી દો તો સુગંધિત થઈ જાય? શું કરવું પડે? ઘસવું પડે ને. કેટલી વાર સુધી ઘસવું પડે? સતત, જ્યાં સુધી એની બદબૂ નીકળે નહીં ત્યાં સુધી ઘસવું પડે. મહાપુરુષો દ્રષ્ટાંત આપીને કહે છે કે અનાદિકાળથી રાગ, દ્વેષ, મોહના એ લસણને આપણે આત્મારૂપી રૂમાલ ઉપર ઘસ્યા જ કર્યું. બોલો, આપણે કેટલા ધર્મિષ્ઠ થઈ ગયા. એક કોઈ નવડું નિમિત્ત વિષયનું આકર્ષણ આવે, બોલો, મન ખેંચાઈ જાય છે કે નથી ખેંચાતું? કેટલા સંસ્કારો ઊંડાણમાં ઘૂસાયેલા છે. એક રસગુલ્લો આવ્યો નથી ને મોઢામાં પાણી આવી ન જાય. આવા તો પ્રત્યેક ઇન્દ્રિયના વિષયોની આ વાત છે. અને એવા સમયે જ્યારે આ આત્માને પરમાત્મા બનાવવાના માર્ગે જો આગળ વધારવો હોય તો શું કરવું પડે? કે વિષય અને એનાથી 100 યોજન દૂર સૌથી પહેલા લસણને દૂર કરવો પડે. વિષયના કોઈ પણ નિમિત્તો આત્માને ન મળે એનું પૂરું ધ્યાન રાખી અને જે સદ નિમિત્તો છે, દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર, અને ખાસ કરીને તો આ 12+4 ભાવનાઓ. આ ભાવનાઓને એક વખત સ્પર્શથી ન ચાલે, પણ એને સતત ભાવન કરવી પડે. અને ત્યારે જ, એટલા જ માટે મહાપુરુષોએ એક શાસ્ત્રમાં નહીં, 2 શાસ્ત્રમાં નહીં, અનેક શાસ્ત્રોની અંદર આ ભાવનાઓની વાત કરી હોય ત્યારે આપણો પણ મહાપુણ્યોદય છે કે આપણને આ ભાવનાઓનું સ્વાધ્યાય કરવા મળે છે. એમાંથી બીજા નંબરની પ્રમોદ ભાવના. ચલો, આપણે આટલો સંકલ્પ કરીશું કે આ ભાવનાઓનું સ્વરૂપ સમજ્યા બાદ આ ભાવનાઓથી આત્માને અધિવાસિત કરીએ. કોઈ વ્યક્તિ સારામાં સારો તપ કરે છે, કોઈ આરાધના કરે છે, કોઈ તો ધ્યાન પણ કરી રહ્યો છે, પણ જો એના જીવનમાં ભાવનાઓને સ્થાન નથી તો મહાપુરુષો કહે છે કે અપેક્ષાએ એ બધું નિષ્ફળ જઈ શકે એવી પણ શક્યતા છે. અને માટે ભાવનાઓનું મહાત્મ્ય ખૂબ છે. બોલો, આપણે ભાવનાઓ ભાવવા માટે આવ્યા છીએ કે સાંભળવા માટે? હવે બીજો પ્રશ્ન પૂછું. ગઈકાલે હોમવર્ક આપ્યું હતું, કેટલા જણે કર્યું? હાથ તો ઉપર કરો, ખાલી ખબર પડે. સંપર્કમાં આવતા વ્યક્તિઓના ગુણો યાદ આવ્યું કે ભૂલી ગયા? પછી કર્યું, યાદ તો આવ્યું, પછી સતત ને સતત મનમાં એ જ દિશાના વિચારો ચાલવા જોઈએ. ત્યારે એક પણ ગુણ જો ન જોઈ શકતા હોય તો કેટલી આપણી કચાશ કહેવાય. કરજો, ખરેખર આગળ વધવાના આ માર્ગો છે. અને ત્યારે પ્રમોદ ભાવનામાં આગળ વધતા
મહાપુરુષો વાત કરે છે કે તમે દરરોજ જીન પૂજા કરતા હો અને કોઈ નવો 4-5 વર્ષનો બાળક એ સરસ મજાની ધોતી પહેરી અને પૂજા કરવા આવ્યો હોય અને તમને જો અહોભાવ ન થાય, બે અનુમોદનાના શબ્દો તમારા મોઢામાંથી ન નીકળે ને, તો તમારી ઘણા વર્ષોથી કરેલી બધી પૂજાઓ નિષ્ફળ. અહોભાવ નથી, પ્રમોદ ભાવ નથી. જે ગુણ તમારામાં આત્મસાત છે એ ગુણ તો જ સફળ થાય કે જગતમાં જેટલામાં એ ગુણો છે અહોભાવ પ્રમોદ ભાવ હોય. બોલો સાધર્મિકો ઉપર આપણને કેટલો અહોભાવ. હવે તમને આ શબ્દ, તમને આ ભાષા મને લાગે છે સમજાશે નહીં. ચલો બહેનોને પૂછું, જમાઈ ઉપર કેટલો અભાવ? હવે સમજાયું? એક વખત શું થયું ખબર છે? એક જમાઈ રાજ એ સાસુના ઘરે સર્વપ્રથમવાર જમવા ગયા. બહુ મજાની વાત છે, તમે સાંભળજો, મજા આવશે તમને. શું થાય જમવા જાય એટલે એટલી બધી વસ્તુઓ બનાવી હતી. કેટલી વસ્તુઓ બનાવો પૂછવાનું જ નહીં. 4 પ્રકારની મિષ્ટાનો, 4 પ્રકારના ફરસાણો, કેટલી બધી વસ્તુ. અને એમાં એક વસ્તુ હતી કારેલાનું શાક. હવે જમાઈ રાતને જોઈને થયું, અને પાછું જમાઈ ના પાડે તો મૂકો થોડી, તમારે બધી વસ્તુ લેવી પડશે. એટલે કારેલાનું શાક પણ પીરસવામાં આવ્યું હતું. આટલી સરસ મજાની બધી વસ્તુઓ દેખાય, એમાં એક કારેલાનું શાક એ જમાઈને બહુ ખટકતું હતું. એટલે એને વિચાર્યું કે એક કામ કરું, પહેલા કારેલાનું શાક ખાઈ જાઉં ને પછી બીજી બધું ચાલુ કરું વસ્તુ. સમજાઈ ગયું ને તમને? હવે એને ફટાફટ કારેલાનું શાક શું કર્યું? એટલે હવે સાસુમાં સમજી ગયા. સાસુમાં બહુ હોશિયાર હતા. શું એમને શું લાગ્યું? જમાઈ રાતને લાગે છે કારેલાનું શાક ભાવે બહુ છે, એટલે એને બીજી વાર ભર્યું. પાછું ખાઈ ગયા એટલે શું કર્યું? ત્રીજી વાર ભર્યું. જમાઈ રાતની હાલત એવી થઈ ગઈ હતી કે હવે એક કામ કરો સાસુમાં, બધું તમારું તમારી પાસે રાખું, હું જાઉં છું, મારા ઘરે જમું છું. આ મારે નથી ખાવું. સમજતા નથી તમે. વાત અહીંયા એટલી જ છે, જમાઈ રાજ આવે અને આપણી ભક્તિ શું કહેવાય એને? ભક્તિ કહેવાય કે રાગ કહેવાય? શું કહેવાય? એટલી બધી. હવે એ જ દિશામાં વિચારજો, એક સાધર્મિકના પગલાં ઘરે થયા હોય, શ્રમણ ભગવંતો ઉપર તો હજી પણ અહોભાવ ટકતો હોય, પણ જે સાધર્મિક, જે ઉત્કૃષ્ટ ધર્મી આત્મા છે, બોલો આપણી ભક્તિ એના ઉપર ટકે છે કે નથી ટકતી? આખો ધર્મ જેના ઉપર ટકેલો એવા સાધર્મિક, એમના ઉપર જો આપણી ભક્તિ ન હોય તો ધર્મ ઉપર આપણી કેટલી ભક્તિ કહેવાય? હે? સાધર્મિક ઉપર ભક્તિ ટકે? કેટલા સાધર્મિક આવે ત્યાં સુધી ભક્તિ ટકે? પણ મારે એમ કેવું છે, તમારા જેવી પરિણતિ બધામાં આપવી જોઈએ. એકલાથી થાય? તમારી જવાબદારી એમ છે. હવે મને તો એમ થાય છે કે ચાતુર્માસો દરમિયાન જો મહેમાનો માટે રસોડા રખાતા હોય તો એ કેટલું વ્યાજબી કે ઉચિત ગણાય. મહાત્માઓને દર્શન કરવા દૂરથી જે સાધર્મિક આવ્યા હોય એની ભક્તિનો લાભ શ્રાવક શ્રાવિકાઓ લે. હવે તમે વાત જવા દો. અચ્છા, ઓહો. મારે એટલી જ વાત કરવી છે. આજનો સમય તો એવો થયો છે ને, પોતાના સ્વજનો એટલે કે પોતાના ઘરના મેમ્બરો, મહેમાનો પણ 1, 2, 3 દિવસ, કેટલા દિવસ ટકી શકે ઘરમાં? કેમ આવતા નથી? અહીંયા પેલાનો કાળ એવો હતો કે ક્યા દિન છે, કોઈ આય તો ખાય. શું દિવસ હતા? કોઈ આए तो साथ में मिलके खाए, और क्या दिन है, कोई जाए. अतिथि देवो भवनी वातो बधी गई. अरे बीजी बात जवा दो ने, घરમાં એક જણ, બંને જણ જોબ કરતા હોય, ઘરવાળાને રસોઈ બનાવીને કોણ આપે? બોલો તો ખરા. હવે આપણે ક્યાં સાધર્મિકોને મહેમાનોની વાત કરીએ છીએ, ઘરવાળાને ખાવા નથી મળતું. અચ્છા, રવિવારના સાંજના તમારી વાત નથી કરતો. બધું રસોડો બંધ ને ચોવિયારની ગોચરી કોઈ મહાત્માને જરૂર પડતી હોય, બોલો મળી જાય. મારા સાહેબ છે ને અચો ઉપવાસ હોય તો ઠાકરસિંહભાઈ તો અમે પણ ના આવીએ. પણ વાત અહીંયા એટલી જ છે કે સાધર્મિક પ્રત્યેનો પ્રમોદ ભાવ, ચલો જે પરિસ્થિતિ છે એને જવા દો. અંતરના અહોભાવ જો ઘટ્યા ને ઠાકરસિંહભાઈ, કોઈ છે ને
હવે દાખલા તરીકે કોઈક નબળો સાધર્મિક છે, કોઈક પૈસા ટકે ઓછું છે. અચ્છા, અમુક સાધર્મિક એવા હોય કે જેઓ ધર્મ ઓછો કરી શકતા હોય, બધા ઉપર આપણા અહોભાવ સરખા ટકે, એકદમ મધુર વચન જ નીકળે ને, ચલો જમાડી તો દઈએ, પણ વચન કેવા નીકળે? આપણે જમાડીએ, એ જમીને આપણા ઉપર ઉપકાર કરે છે કે આપણે એને જમાડ્યું તો આપણે એના ઉપર ઉપકાર કર્યો? અંદરની વિચારધારાઓને બહુ તપાસવા જેવી છે. અને ત્યારે મહાપુરુષો કહે છે પ્રમોદ ભાવ એક નાનકડો પણ ગુણ કોઈનામાં દેખાય અને આપણા અંદરના આનંદ ઉછળવા લાગે, આ પ્રમોદ ભાવની પરાકાષ્ઠા છે. અહીંયા પ્રમોદ ભાવ કેટલો બધો મહત્વનો ભાવ છે એને વાત કરતા મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ ગ્રંથમાં કહે છે પ્રમોદ માસાદ્ય ગુણૈ પરેશામ યેશામ મતિ મજ્જતિ સામ્ય સિંધૌ દેદીપ્યતે તેષુ મનઃ પ્રસાદો ગુણસ્તથૈતા વિશદી ભવંતી. એકે એક ગુણ એ અંતે પરિપૂર્ણ શુદ્ધ આત્મા તરફ એ લઈ જનારો ગુણ છે. એક નાનકડો પણ ગુણ કેમ ન હોય, એનો 1% પણ કે હવે હું તમને એટલું પૂછું, સૂર્ય બહુ મોટો છે, એના હજારો કિરણો છે, પણ એક પણ નાનકડું કિરણ જ્યારે ધરતી ઉપર પડતો હોય લોકો સમજી જતા હોય કે સૂર્ય આવવાની તૈયારીમાં, તેમ એક નાનકડો પણ ગુણ કેવલ જ્ઞાનના સૂર્ય સાથે એ સંકળાયેલો જ્યારે હોય ત્યારે અહીંયા વાત આવે કે જે નાના ગુણથી પણ પ્રમોદ પામી, જેનું મન સમતાના ભાવમાં એ ઘરકાવ થઈ જાય ને, એ જીવ જલ્દીમાં જલ્દી કેવલ જ્ઞાનની લક્ષ્મીને વરે છે. બહુ જ્વલંત અને જીવંત દ્રષ્ટાંતો જૈન શાસનના ઇતિહાસમાં નોંધાયા છે. એક સાવ હીન કુળની છોકરીને પામવા માટે જે આખી રાત દોરડા ઉપર નાચી રહ્યો છે, પોતે પોતાનું કુળ ભૂલ્યો છે, પોતાના સંસ્કારો ભૂલી ચૂક્યો છે, બધા જ પોતાના પરિવારથી પણ છૂટો પડી ગયો છે. જોજો મોહ રાજાની કરામત અને રાગની વિષમતા બધું છોડીને એક છોકરી પાછળ પાગલ બનેલો એ નટ બનીને એ નાચી રહ્યો હોય, પણ અંદરની ગુણાનુરાગિતા ક્યારે કયો જીવ આગળ નીકળી જાય કંઈ ખબર ન પડે. સવારના સમય થયો છે અને ઉપર નાસ્તો નાસ્તો બોલો દ્રષ્ટિપથમાં કોણ આવ્યા? જોજો મુનિરાજ પણ આવ્યા છે અને સામે એક ઉત્તમ કક્ષાના શ્રાવિકા રત્ન પણ એમની નજર સમક્ષ આવ્યા છે. એ શ્રાવિકા રત્ન આખા મોદકથી ભરેલો થાળ કેવી રીતે ઓરાવી રહ્યા છે? ઉછળતા ભાવે મારા સાહેબ લાભ આપો, મારા સાહેબ લાભ આપો, મારા સાહેબ લાભ આપો, આમ થાળી ઉલટી કરી રહ્યા છે. અને મહાત્મા શું કહે છે? નીચી દ્રષ્ટિ રાખીને કહે છે ખપ નથી ને ખપ નથી. આ દ્રશ્ય એકદમ સુંદર મજાનું દ્રશ્ય, ઘણા વ્યાખ્યાનો જ્યાં કામ ના આવે ને ત્યાં એક જીવનું ઉત્તમ આચાર એ કામ આવી જતો હોય છે, અંદરની પરિણતિ એ કામ આવી જતી હોય છે. ત્યારે મહાત્માની નીચી દ્રષ્ટિ, એ સંયમનું પાલન અને સાથે મર્યાદિત ગોચરીનું એ અદ્ભુત ગોચરચર્યા, આ જ્યારે ઇલાચી કુમારની નજરમાં આવે છે ત્યારે એને વિચાર થાય છે શું આ ઉત્તમ શ્રમણ ભગવંત છે કે જેમની સામે આવી 16 શણગાર સજેલી સ્ત્રી આગ્રહ કરી રહી છે, છતાં ઉપર આંખ ઉપર કરીને જોવા એમની આંખ તૈયાર નથી. અને ક્યાં હલકટ જેવો હું કે મારી ખુલ કાંદાની બધું જ છોડી એક સ્ત્રી પાછળ ગાંડો બનેલો છું. એક બાજુ પ્રમોદ ભાવનાની પરાકાષ્ઠા, આપણે કદાચ ધનની પાછળ કદાચ આપણને દોડવું પડતું હોય, કદાચ સત્તા હજી પણ આપણને અંદરમાં ક્યાંક ખૂણે ગમતી હોય, પણ મારો પ્રશ્ન એટલો છે કોઈ ગુણવાન વ્યક્તિના ગુણ જોઈ આપણું હૃદય પ્રમોદિત થાય છે? અને ત્યારે એ પંક્તિ યાદ આવે ગુણથી ભરેલા ગુણીજન દેખી નૃત્ય કરે એ સંતોના ચરણ કમલમાં મુજથી. ખાલી હૈયું મારું નૃત્ય કરે એટલાથી કામ ન થાય. એ ગુણને લઈને આપણને એમ થાય કે આવા ગુણનો તો એક અંશ પણ મારી પાસે નથી, હું એમને આખો સમર્પિત થઈ જાઉં. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે, મારું બધું છોડી દઉં, બધું એમને આપી દઉં. બોલો એમ ઈચ્છા થાય? એટલી પરાકાષ્ઠાની જ્યારે પ્રમોદ ભાવના આવી જાય ને, એટલા પરાકાષ્ઠાની, ત્યારે એ જીવ એના
અંતરંગ પરિવર્તનોના એ અંકુરો વટવૃક્ષ બની એને કૈવલ્ય જેવા ફળ આપી દે. એ ઇલાચી કુમાર સાથે શું બન્યું એ બધા જ તમે જાણતા હશો. મહાત્માના સુકૃતની ભારોભાર પ્રમોદ ભાવ અનુમોદના અને પોતાના દુષ્કૃત્યની નિંદા. વિચાર કરજો, એ વ્યક્તિ ક્યાં ઉભેલો છે, એ શું કરી રહ્યો છે, કોના માટે કરી રહ્યો છે, આ બધું વિચારમાં લઈ જ્યારે અંદરના ભાવો ઉપર આસમાને ચડી ગયા ને, કેવલ જ્ઞાન અને મોક્ષની સંપ્રાપ્તિ એ જીવને થઈ ગઈ. સુસ્પર્શના એ સમયે એમને થઈ હશે એ તો આપણે કલ્પના જ કરવી રહી, પણ પ્રમોદ ભાવનાની કેટલી શક્તિ છે. આપણે બધું કરી લેતા હોઈએ પણ આપણને જો ગુણીજન પ્રત્યેનો અનુરાગ ઉછળતો ન હોય ને તો બહુ મોટી શંકા છે કે આપણે ક્યાંક ને ક્યાંક અટકેલા છીએ. તમને બીજો પ્રશ્ન પૂછું, તમારા મિત્ર વર્તુળો, તમે જેમની સાથે ઉઠો છો, બેસો છો, હાલો છો, ચાલો છો, એ બધા ગુણીજનો જ હોય ને? હા, તમને ગમે કોણ છે? જો આપણે ઉઠબેસ એની સાથે જ કરીએ જે આપણને ગમે. વાત સાચી કે ખોટી? આપણે વાતો કોની સાથે કરીએ? એમ કહેવાય છે સમાનશીલાનામ વ્યસનેષુ સૌખ્યમ. સૌખ્યમ ને એટલે જેમનો સ્વભાવ સરખો હોય ને એમને મિત્રતા જલ્દી થઈ જાય. દારૂડિયાને કોની સાથે મિત્રતા થાય? બોલી તો હવે આપણે કોઈ નથી પણ ખબર બધાની પડે આપણને. જે જેવો હોય એની સાથે મિત્રતા થાય. જે ગુણિયલ વ્યક્તિ હોય ને એને ગુણીજનો જ ગમે. એને કદાચ બીજાઓ સાથે વ્યવહાર રાખવો પડે પણ એ રાખવો પડે. સમજાયું? અને ગુણવાન વ્યક્તિઓ સાથે એને સંપર્ક કરવાની ઈચ્છા થાય, એને ત્યાં ઉઠબેસ એની સાથે વાતો કરવાની. કદાચ એને મૌન ગમતું હોય ને તો પણ ગુણિયલ વ્યક્તિ આવે ને બધું તોડી કરીને એને, અમારા સાહેબની વાત કરું ને, ખાલી એટલી જ વાત કરું છું, એમને કોઈ જ ગૃહસ્થો સાથે આમ કહીએ ને કે બહુ વાતો કરવી કે બહુ મેળાવા કરવા, તમને શું લાગે છે દેવલાલી વાળાઓને છે ઇન્ટરેસ્ટ સાહેબને? કોઈની સાથે સાહેબે 1 કલાકથી વધુ વાત કરી એવા કોઈ છો અહીંયા? કોઈ જ નથી, ગમતું જ નથી. પણ સાધક આવીને બેઠા હોય ત્યાં માટે સમય ન હોય ને અહીંયા સમય જોવાનો સમય ન હોય. ફરક સમજ્યા નહીં સમજ્યા? કેટલો ટાઈમ થયો? 2 કલાક, 3 કલાક, 4 કલાક, ગોચરી ઠંડી પડી છે ત્યાં જ પડી છે. કોઈ જેને આવા ભગવાન સામેથી ઘરે ક્યાંથી આવે? આપણને કોણ ગમે છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણને શું ગમે છે. સમજાણો? એટલે આપણા મિત્ર વર્તુળમાં જો ગુણીજનો હોય, જો ઉત્કૃષ્ટ વ્યક્તિઓ જ હોય, આપણા અંતરંગ મિત્ર વર્તુળ, તો સમજવું કે આપણને ગુણો ગમે છે. જો આપણે આજુબાજુમાં જેવા તેવાને રાખતા હોઈએ તો સમજવું જોઈએ કે હજી જેવી રુચિ ગુણો પ્રત્યે ને ધર્મ પ્રત્યે આપણને હોવી જોઈએ એવી આપણને થઈ. કેટલા વિશિષ્ટ કક્ષાના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. ગઈકાલે આપણે તીર્થંકર પરમાત્માઓની અનુમોદના કરી. પ્રભુ મહાવીર સ્વામી હોય કે પ્રભુ પાર્શ્વનાથ હોય, એ તો બહુ ઉત્કૃષ્ટ કક્ષાના મહાપુરુષો થઈ ગયા. બોલો, આજના કાળમાં પણ એવા ઉત્કૃષ્ટ જ્વલંત ગુણીજનો, શ્રાવક, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચતુર્વિધ સંઘમાં એવા ઉત્કૃષ્ટ મહાપુરુષો આજે પણ વિદ્યમાન છે. આ જીવન આંબિલ કરનાર મહાપુરુષ તપસ્વી શ્રી હેમવલ્લભસુરી મહારાજા હોય કે સળંગ 6, 7 વાર 180 ઉપવાસ કરનારા પૂજ્યપાદ આચાર્ય ભગવાન હંસરત્ન સુરી મહારાજ આ તપસ્યાના છેડે બેઠા હોય, કોઈક મહાત્મા વૈયાવચ કરનારા હોય. યાદ આવે પન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી મહારાજા અને હેમ પ્રભ સુરીશ્વરજી મહારાજા. કોઈ પણ સમુદાયના વયોવૃદ્ધ વડીલો કોઈ પણ ક્યાંય પણ એમને સહારો ન હોય તો એ ખુશીથી અહીંયા આવી શકે. સંપૂર્ણ વૈયાવચની જવાબદારી એમના સમુદાય, આખો સમુદાય લે છે અને એમાં કોઈ પણ ગચ સમુદાયનો ભેદ કરવો નહીં. આવી ઉત્કૃષ્ટ કક્ષાની વૈયાવચ જો આ કાળમાં થતી હોય એ ખરેખર આશ્ચર્યભૂત ગણાય. એક કે એક તમે લઈ લો, સ્વાધ્યાયનું લો, જ્ઞાનમાં લો. આપણને તો જ્ઞાનમાં ચોપડા શું છે શું નથી કંઈ ખબર નથી. વર્તમાન કાળના માત્ર 22-25 વર્ષના શ્રમણ ભગવાન એ જ્યારે 21 વર્ષની ઉંમરમાં હતા, આખા ભારતની અંદર જે ગ્રંથને દિગ્ગજ વિદ્વાન પંડિતો પણ ભણી ન શકે, એને ભણાવનારા પંડિતો પણ 1-2 હોય અને એના ઉપર વિવેચન કરવાની વાત તો બહુ દૂર રહી. ખાલી 40 શ્લોકનો ગ્રંથ જેનું નામ ન્યાયથી ભરપૂર ગૂઢાર્થ તત્વાવલોક, એ ગ્રંથનું નામ
એના ઉપર સંસ્કૃતની અંદર 90,000 શ્લોક પ્રમાણ, કેટલા શ્લોક? હાઈએસ્ટ, આ કાળના અંદર હાઈએસ્ટ જે વિવેચન થયું હોય 90,000 શ્લોક પ્રમાણ માત્ર 21 વર્ષના યુવાન શ્રમણ ભગવંત, જેમનું નામ ભક્તિયશ વિજયજી મહારાજ, એમણે કેટલું વિરાટ કાર્ય કર્યું કે કાશી અને એ ઋષિકેશના વિદ્વાન દિગ્ગજ પંડિતોએ પણ એ માથું ઝુકાવ્યું કે આવા શ્રમણ ભગવંતો, એના થકી જીન શાસન ઉજ્જવળ છે અને આવા જ્ઞાનમાં આગળ વધનારા શ્રમણ ભગવંતો પણ આ કાળમાં વિદ્યમાન છે. એવા ઉત્કૃષ્ટ યોગી સાધકો શ્રાવક હોવા છતાં, શું કહું છું ઠાકરસિંહભાઈ, અમે બધા શ્રમણ ભગવંત થયા સમાજથી દૂર થવા માટે, પણ કેટલા દૂર થયા છીએ તો અમારે અમને જ પૂછવું પડે. પણ એક શ્રાવકની કક્ષામાં રહેવા છતાં અંતર્મુખ રહેવું એ અલગ વસ્તુ છે અને બહિર્મુખ થવાની ઈચ્છા જ ન થવી એ અલગ વસ્તુ છે. જેમને બહાર આવવાની ઈચ્છા જ નથી થતી, ગુફાઓની અંદર જેઓ મહિનાઓ સુધી સાધના કર્યા કરે, કોઈ મળવા આવ્યું હોય ને, એક વખત એવું ઘટના બની, એમના ભક્તવર્ગ મળવા આવ્યા, એમને ટાઈમ આપેલો હશે એટલે એ મળવા આવ્યા ઈડરની અંદર, ઈડરના ગુફાઓની અંદર સાધના કરતા એ ભાગ્યશાળીને ભક્તો મળવા આવ્યા. ભક્તો બેઠા છે અને એ 1 કલાક માટે જ બહાર આવવાના હતા. 1 કલાક માટે બહાર આવ્યા અને નજર શિલા ઉપર એકદમ કોન્સન્ટ્રેટ કરી, આખો 1 કલાક એમણે માત્ર શિલા ઉપર નજર કરી અને એ પાછા વયા ગયા. કેમ આવ્યા છો, ક્યાંથી આવ્યા છો, શું છે, બધા મજામાં છો કે નહીં, કાંઈ પૂછવાની જરૂર એમને પણ ન લાગી અને જે મળવા આવ્યા હતા એમને પણ એમ નહીં થયું કે આ અમારી સાથે કંઈ બોલ્યા પણ નહીં, આવ્યા અને પાછા વયા ગયા. આવા શ્રેષ્ઠ સાધકો પણ આ કાળમાં વિદ્યમાન છે. આપણી જો દ્રષ્ટિ હોય ને, એક મહાપુરુષો એક શ્લોકની અંદર વાત આવે છે, પદે પદે નિધાનાની યોજને રસકૂપિકા ભાગ્યહીના ન પશ્યંતી બહુ રત્ના વસુંધરા. આ વસુંધરા એટલે આ પૃથ્વી આજે પણ ઘણા બધા રત્નોવાળી છે. કેવી રીતે? પદે પદે નિધાનાની, દરેક પગલું મૂકો ને ત્યાં નિધાનો દાટેલા છે. નિધાનો એટલે સોનાથી ભરેલા ચરુ. અને યોજને એટલે 1 યોજન ચાલો ત્યાં રસ કૂપિકાઓ છે, એટલે એવા રસથી ભરેલી કૂપિકાઓ કે જેને છાંટો તો બધું લોખંડ સોનું બની જાય. યોજને રસ કૂપિકા ભાગ્યહીના ન પશ્યંતી, ભાગ્ય ન હોય ને તો દેખાય જ નહીં. બહુ રત્ના વસુંધરા, આ તો દ્રવ્ય રત્નોની વાત થઈ, પણ આજે પણ આ ધરતી, અને સાચું કહું છું, મુંબઈ તો બિલકુલ સમુદ્રની બાજુમાં જ છે ને, આ સમુદ્ર ધરતી ઉપર આવી જતો નથી. આ મેઘવૃષ્ટિઓ આખું સાફ કરી નાખતી નથી. હજી પણ કુદરત પોતાના ક્રમમાં ચાલી રહી છે. એ જો કોઈનો પ્રભાવ હોય તો આવા ગુણીજનોનો પ્રભાવ છે. ગુણીજનોથી આજે પણ ધરતી અલંકૃત છે. પણ કોને દેખાય? ભાગ્યહીના ન પશ્યંતી. આપણી પાસે એવી દ્રષ્ટિ, એવી મુક્ષા, એવી ભાગ્યોદય જાગે તો ખરેખર આપણને એક એક વ્યક્તિની અંદર એવા અદ્ભુત જળહળતા ગુણો દેખાય. બોલો, દેવલાલીમાં ગુણવાન વ્યક્તિઓ છે કે નહીં? હવે તમને પૂછી લઉં, સાધકો બોલો તો ખરા. અચ્છા, હવે તમારી બાજુમાં બેઠેલા ગુણવાન છે કે નહીં? જરા જોઈ તો લો કોણ બેઠા છે. કેટલા બધા ઉત્તમ ગુણવાન વ્યક્તિઓ. બાકી મુંબઈની મોહમાયા છોડી દેવલાલી આવવાનું મન થાય ઠાકરસિંહભાઈ? અને મન થયું હોય તો પછી પાછું જવાનું મન થાય? કેટલા જણ જવાના છો પાછા? પર્યુષણ અહીંયા નથી કરવાના મારા સાહેબ, ક્યાં જવાના છો? એટલી જ અહીંયા વાત છે કે દેવલાલી એટલે બહુ વિશિષ્ટ ક્ષેત્ર. ઉર્જાઓ અહીંયા અમે જેટલી વાર પણ ચાતુર્માસો અને લાંબા દીર્ઘ સમય સુધી સ્થિરતાઓ કરી છે, સાધના અને આરાધનામાં જે વેગ આવે છે ને, ખરેખર લાગે કે ભૂમિમાં કંઈક પ્રભાવ હોય. છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપીશ. પ્રમોદનો ઓપોઝિટ કયું છે? બોલો, પ્રમોદનો ઓપોઝિટ. જો જીવ કોઈનો ગુણ દેખાય અને પ્રમોદ ન થયું તો શું થાય? પ્રમાદ નહીં, ઈર્ષ્યા. ગુણ જોઈ ન શકાય. કોઈ આગળ વધતો હોય તો અંદરમાંથી બળબડ થયા કરે. આદિનાથ ભગવાનના પૂર્વના ભવોની ઘટના, 500 શ્રમણી ભગવંતો અને એની અંદર આદિનાથ ભગવાન, ભરત, બાહુબલી વગેરે 6 ના જીવો
એ બધા આગળ વધી રહ્યા હતા. પીઠ અને મહાપીઠ અને બાહુ અને સુબાહુ બે બે જોડી, બાહુ અને સુબાહુ બધાની વૈયાવચ કરે 500 સાધુ ભગવંતોની. એમાં એક જે હતા એ બધાના ઠલ્લે માત્રાની વ્યવસ્થા જુએ અને બીજા જે હતા બધાના ગોચરી પાણી સંભાળે. વિચાર તો કરજો વૈયાવચ કેટલી ઊંચી ગુણ છે. અને આ પીઠ અને મહાપીઠ બંને સ્વાધ્યાય કરતા હતા. સ્વાધ્યાય કેટલો સ્વાધ્યાય કરતા હશે, પણ બોલો અનુમોદના કોની થાય બધાની વચ્ચે? સ્વાધ્યાય કરનારની થાય કે વૈયાવચીની થાય? વૈયાવચીની થાય ને. બધા અનુમોદના વૈયાવચીની કરતા શું વૈયાવચ કરે છે, શું વૈયાવચ. અને એ વૈયાવચના પ્રભાવે એકને ચક્રવર્તી પદ મળ્યું એટલે ભરત ચક્રવર્તી બન્યા, અને બીજા એમને વૈયાવચના પ્રભાવે ચક્રવર્તીથી પણ અધિક બળ એવું બાહુબલી. બોલો આ ક્યારે બન્યું નથી અને બનવાનું પણ ક્યારે હશે ખબર નથી, એવું ચક્રવર્તીથી પણ અધિક બળ. પણ આ બંનેની ઈર્ષ્યા કોને થઈ? પીઠ અને મહાપીઠ. કે આ લોકો છે ને ઠીક છે વૈયાવચ કરે છે પણ ભણતા તો નથી ને બધાને શું છે કંઈ સમજણ નથી પડતી. આ લોકોની જ વખાણ, આ લોકોના જ વખાણ કરે, અમારા તો કોઈ વખાણ કરતું નથી. શું થયું? પ્રમોદ થયો કે ઈર્ષ્યા થઈ? અને આટલો બધો સ્વાધ્યાય હોવા છતાં ઈર્ષ્યાના એ સકંજામાં ફસાયેલા એ બંને મોક્ષગામી તો બન્યા, પણ બોલો છેલ્લા ભાવમાં પણ સ્ત્રી દેહનું અવતાર લેવો પડ્યો. એ બંને બન્યા બ્રાહ્મી અને સુંદરી. વાત અહીંયા એટલી જ છે, જો આવા સ્વાધ્યાયી જ્ઞાની લોકોને પણ પ્રમોદ ભાવ આવવો સરળ નથી તો આ કેટલો દુષ્કર ભાવ પ્રમોદ ભાવ હશે. અને માટે જ મહાપુરુષો કહે છે પ્રમોદ ભાવ એટલે એ સંકિતનું બહુ મુખ્ય કારણ છે. માટે તમે જીવો પ્રત્યેનો પ્રમોદ ભાવ ધરાવજો. અને બીજું દ્રષ્ટાંત, શાસ્ત્રીય દ્રષ્ટાંત, દુષ્કર દુષ્કર દુષ્કર. બોલો એક જ વાર દુષ્કર શબ્દ. હવે આપણે જ્યારે સ્થૂલીભદ્રની વાત સાંભળી, બોલો આપણને આશ્ચર્ય થાય કે ન થાય? પણ સિંહ ગુફા વાસી કે પછી ઓલા કૂવાના કાંઠા ઉપર રહેનારા એમણે પણ કંઈ ઓછું સાહસ નહોતું કર્યું, પણ આટલા ઉત્તમ ગુણો સુધી પહોંચવા છતાં બોલો પ્રમોદ ભાવ લાવી શક્યા. કે ગુરુએ સ્થૂલીભદ્રને આટલું સરસ કીધું, વાહ તું કેટલો સારો, તું આગળ વધી ગયો, અમારી તને અનુમોદના છે, તું હજી આગળ વધજે. બોલો એવું કહી શક્યા? અને એની બદલે શું કર્યું કે ગુરુએ અમને એકવાર દુષ્કર કીધું ને એને 2 વાર દુષ્કર કીધું. આવું કેમ? કેમ પક્ષપાત? અને ત્યારે કેવી હાલત થઈ પછી સિંહ ગુફાવાસી મુનિની. આટલા ઊંચે પહોંચેલા, આટલી સિંહની ગુફા સામે રહીને આગળ વધતા, અને છતાં જો આ હાલત થતી હોય, ખરેખર એક જ પ્રેરણા લેવા જેવી છે, ઈર્ષ્યાનો ત્યાગ કરી અને આપણે પણ પ્રમોદ ભાવમાં આગળ વધી અને આપણા અંતરને એ આનંદિત બનાવી. એ જ મંગલ ભાવના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ બોલાય તો હાર્દિક વિચાર. સારમે તન્મયા લબ્ધમ શ્રુતાબ્દેરવગાહનાત ભક્તિર્ભાગવતી બીજમ પરમાનંદ સંપરામ. જીને ભક્તિર જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને સદા મેસ્તુ સદા મેસ્તુ સદા મેસ્તુ ભવે ભવે. પરમાત્માની ભક્તિ એટલે મુક્તિની દૂતી કહેવાય. દૂતી સમજો, સંદેશ વાહક. તો એ પરમાત્માની ભક્તિ આપણા હૃદયમાં ઉત્તરોત્તર વધુ ને વધુ ઉલ્લસિત થતી રહે એ માટે આપણે ભક્તિભાવથી ભરપૂર વર્તમાન સપ્તસ્તવનો સ્વાધ્યાય અને અર્થનું ચિંતન કરી રહ્યા છીએ. ત્રીજો આલાવો અત્યારે ચાલુ છે, જેમાં નમોત્થોડમ સૂત્રમાં ભગવાનના જે વિશેષણો છે લગભગ બધા જ વિશેષણો આવી જાય છે. ગઈકાલે આપણે છેલ્લે કયા વિશેષણો ચિંતન કરતા હતા? તીર્થયરાણમ. શું અર્થ થાય? તીર્થને યર, યર એટલે કર, તીર્થને કરનારા, તીર્થની સ્થાપના કરનારા. તીર્થ કોને કહેવાય? તારે તે સંસાર સાગરથી તારે તે તીર્થ, જેના 2 પ્રકાર. કયા તીર્થ? 2 પ્રકાર, સ્થાવર અને જંગમ તીર્થ. જંગમ તીર્થમાં શું આવે? ચતુર્વિધિ સંઘ. બરોબર? શું આવે પ્રણજીભાઈ? જંગમ તીર્થમાં શું આવે? સાધુ સાધી શ્રાવક શ્રાવિકા. આ ચતુર્વિધિ સંઘ. ચતુર્વિધ વિધિની પણ ચતુર્વિધ 4 પ્રકારનો સંઘ, જેમાં પ્રધાન એટલે મુખ્યતા કોની હોય? શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ. અને એ સંઘનો સભ્ય કોણ બની શકે?
જેનું જીવન કેવું હોય, તિન્નાણમ તારયાણમ, પોતે તરે એવું એનું જીવન હોય અને એના સંપર્કમાં આવનાર પણ સંસાર સાગરને તરી શકે, એમાં એ નિમિત્ત બની શકે એવું એમનું ગુણવાન જીવન હોય. અને ખાસ તો સંઘનો સભ્ય કોણ હોય? આણા એ ધમ્મો, ભગવાનની અને ગુરુની આજ્ઞાના ધર્મ છે. દેવ ગુરુ અને શાસ્ત્રની આજ્ઞાને જે શિરોમાન્ય કરતો હોય, એવો ભલે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા હોય, આણા જુત્તો સંગો, સંબોધત્રીમાં શ્લોક આવે છે, એગો સાહુ એગાય સાહુણી સાવ ઓ વસટીવા આણા જુત્તો સંગો શેષો પણ 8 સંગાઓ. હરિભદ્ર સૂરી મહારાજ હમણાં અથવા શાસ્ત્રકાર પરમર્ષિ બહુ કડક શબ્દ વાપરે છે. એક બાજુ કે છે ભલે એગો સાહુ, એક સાધુ, એક સાધ્વી, એક અને શ્રાવક અને એક શ્રાવિકા, ભલે 4 જણા જ હોય ખાલી, તો પણ જો આણા જુત્તો આજ્ઞાથી યુક્ત છે, દેવગુરુ શાસ્ત્રની આજ્ઞાને વફાદાર છે, તો એ સંઘ કહેવાય. અને નહીં તો ભલે હજારો કે લાખોનો સમૂહ હોય, આપણે એને સંઘ ન કહેવાય, અને ટોળું. અહીંયા તો કડક શબ્દો વાપર્યા છે, 8 સંગાઓ. 8 એટલે અસ્થિ, અસ્થિ એટલે હાડકાનો, સંઘાત એટલે સમૂહ, હાડકાનો ઢગલો છે. જે ભગવાનની આજ્ઞાની જેને પરવા નથી, એ ગુરુ શાસ્ત્રની આજ્ઞાની એકદમ ઉપેક્ષા કરે છે, બિંદાસ પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરતો રહે, ભલે ગમે એટલી બીજી વિશેષતા હોય, પણ એ સંઘનો સભ્ય ગણાય નહીં. તો આવું પરમ તારક, સંસાર તારક તીર્થ, એની સ્થાપના પરમાત્માએ કરીને આપણા ઉપર કેટલો મોટો જબરદસ્ત ઉપકાર કર્યો છે. કલ્પના કરો, જો આ જૈન કુળમાં જન્મ પામવાને બદલે આપણે કોઈ એવા માંસાહારી કુળમાં જન્મ્યા હોત, તો એવા કોઈ દેશમાં જન્મ્યા હોત તો ચારે બાજુ માંસાહારની બોલબાલા હોય, હિંસાની બોલબાલા હોય, તો આપણે અત્યારે કેવા ચીકણા કર્મ બાંધતા હોત. એને બદલે ભગવાને કેવું કરુણામાં, દયામાં, હિંસામાં શાસન થાપ્યું કે નાનો બાળક હોય, ભલે બીજી સમજણ ન હોય, એના પગ નીચે પણ કીડી મકોડો આવી જાય તો એને પણ ચીસ નીકળી જાય, રેરાટી થઈ જાય, અને એનું પ્રાયશ્ચિત લેવા માટે પણ ઘણી વાર આવે. તો આવું મહાન સંસાર તારક શાસન અથવા તીર્થની સ્થાપના કરનારા એવા પરમાત્મા, એને અહીંયા વંદન કરવામાં આવેલ છે. જો આ તીર્થંકર નામ કર્મ એક એવું કર્મ છે કે જે એકાંતે સ્વ અને પરને માટે લાભકારી છે. બીજા કર્મો એવા છે કે એક એનો ઉદય હોય એ વખતે કદાચ નુકસાન પણ થાય, અને પોતાને પણ નુકસાન થઈ શકે, બીજાને પણ નુકસાન કરનારું હોય. હોય પુણ્યનો ઉદય, પણ જો પાપાનું બંધી પુણ્યનો ઉદય હોય તો પોતે પણ દુર્ગતિમાં જાય, અને એ પુણ્યના ઉદયકાળમાં જે સત્તા કે સંપત્તિ વગેરે મળેલી હોય એનો અને એવો દુરુપયોગ કરે કે અનેક લોકોને એ તકલીફમાં નિમિત્ત બની શકે. તીર્થંકર નામ કર્મ એવું વિશિષ્ટ નામ કર્મ છે કે જે પોતાનું પણ કલ્યાણ કરે અને જગતના લાખો કરોડો જીવોના પણ આત્મકલ્યાણમાં નિમિત્ત બની શકે છે. આવું તીર્થંકર નામ કર્મ શેના કારણે ઉપાધિ થાય? પહેલા ઉપાધિ શેના કારણે થાય? કયું તપ? વિષ સ્થાનકમાંથી કોઈ એકાદ પણ સ્થાનકની ઉત્કૃષ્ટ ભાવથી જો આરાધના કરવામાં આવે તો તીર્થંકર નામ કર્મ બંધાય, પણ બંધાયા પછી વિખેરાઈ પડી શકે. જો આપણા ભાવોમાં ડાઉનફોલ આવે, ભાવો નબળા પડે તો બંધાયેલું વિશિષ્ટ પુણ્ય કર્મ પાછું પાપ કર્મમાં પણ ટ્રાન્સફર થઈ શકે. તો બંધાયા પછી એ મજબૂત થાય, જો નિકાચિત થાય તો જ પછી એ તીર્થંકર બનાવે. તો નિકાચિત શેનાથી થાય? સવી જીવ કરું શાસન રસીની ઉત્કૃષ્ટ ભાવનાથી. હવે અહીંયા પરમાત્માનો એક વિશેષણ છે. ભગવાન છે ને વ્યસની છે, વ્યસની, ત્યાં પરાર્થ વ્યસનીતા, સવી જીવ કરું શાસન રસીની ભાવના, એનાથી બંધાયેલું આ તીર્થંકર નામ કર્મ. એના કારણે કુદરત એને એવી વ્યવસ્થા ગોઠવી આપે છે કે જે અષ્ટમહાપ્રાતિહાર્ય, ચોથી ચતુષ્કોર વગેરે, જેના કારણે અનેક લોકોના આત્મકલ્યાણમાં સહેલાઈથી નિમિત્ત બની શકે. એક પ્રશ્ન અહીંયા એ થાય કે ભગવાન તો મોક્ષમાં પધારી ગયા, સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં ચાલ્યા ગયા, તો પછી કેવી રીતે પુણ્ય કર્મ જગતના જીવોમાં નિમિત્ત બની શકે છે? તો આફ્ટર શું કહેવાય, પાછળ પણ અસર ચાલતી રહે. ઘંટ વાગે ને ઘંટ જોરથી વગાડો, પછી કેટલી વાર સુધી રણકાર ચાલ્યા જ કરે. એમ ભગવાન ભલે સર્વ કર્મનો ક્ષય કરી, તીર્થંકર નામ કર્મનો પણ ક્ષય કરીને મોક્ષમાં પધારી ગયા, તો પણ એની અહીંયા પોઝિટિવ અસર, આરહંત્ય જેને કહેવાય શાસ્ત્રમાં,
હરિ પરમાત્માની શક્તિ એ અત્યારે આખા વિશ્વમાં વ્યાપ્ત છે. સવી જીવ કરું શાસન શું ભાવો એડાયા ને, હા, એની અસર આખા વિશ્વમાં અદૃશ્યપણે કામ કરતી હોય. જે જીવ એની સન્મુખ બને એ એનો લાભ ઉઠાવી શકે. બરોબર. જો થોડા વર્ષો પહેલા ભોપાલની અંદર, મધ્યપ્રદેશમાં ભોપાલમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. કઈ દુર્ઘટના? હા, યુનિયન કાર્બાઇડ ગેસ, ઝેરી ગેસ, એનું લીકેજ થયું અને કેટલાય લોકો ભૂંગળાઈને મરી ગયા અને કેટલાય બીમાર પડ્યા. એની અસર હજી પણ કેટલેક અંશે ચાલ્યા કરે છે. બીજો દાખલો લેવો હોય તો બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાએ જાપાનના 2 મોટા શહેરો, બે હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંક્યા. લાખો લોકો તો તત્ક્ષણ ખલાસ થઈ ગયા, પણ પછી હજી પણ કેટલાય વર્ષો પછી પણ એ આખી ભૂમિ એવી બંજર બની ગઈ, ઉખડ બની ગઈ કે ત્યાં કંઈ પણ અનાજ પાકે જ નહીં. અને જે જન્મે છે બાળકો, એમાં પણ મોટાભાગના લૂલા લંગડા અને એવા ખામીયુક્ત શરીરવાળા બને છે. એટલે ઘટના તો ક્યારેય બની ગઈ, પછી પણ જેમની અસરો લાંબા સમય સુધી ચાલ્યા કરે. તીર્થંકર નામ કર્મ એને આપણે પોઝિટિવ, આપણે સુરંગની ઉપમા આપીએ. આમ તો જો વિસ્ફોટ થાય, ધડાકો તો મોટે ભાગે નુકસાન કરનારો હોય ને, હા, તો ક્યારેક ધડાકો ફાયદો પણ કરી શકે. ક્યારે કરે? હા, મોટો પર્વત હોય, એમાંથી રસ્તો બનાવવો હોય, પર્વતને તોડવો હોય તો શું કરે છે એ લોકો? સુરંગ ફોડે છે નહીં. હા, તો એ વિનાશક નહીં પણ વિકાસને કરનાર થાય સુરંગ. તો આ તીર્થંકર નામ કરનો જે ઉદય થયો, જબરજસ્ત પુણ્યનો વિસ્ફોટ થયો અને એનાથી જગતના અગણિત જીવોને મોક્ષનો માર્ગ મળ્યો. હા, ભગવાનનો કર્મનો ઉદય અને આપણા માટે મોટા લાભનું કારણ. નહીં તો પુણ્યનો ઉદય છે ને એને લાભ થાય, પણ અહીંયા કર્મ ઉદય છે રાજનો ભવિજન ધર્મ આધાર. ભગવાનનો કર્મનો ઉદય, તીર્થંકર નામ કર્મ ઉદય પણ ભવ્ય આત્માઓ માટે એ વિશિષ્ટ ધર્મનો આધારરૂપ બને છે. તો એવા પરમાત્માને પ્રાર્થના કરીએ, એ ભગવાન આપણે તો જીન નામ કર્મનો ઉદય થયો. અમને કહ્યું, આપણે કહ્યું અત્યારે જૈન નામ કર્મનો ઉદય સમજીએ. બરોબર ને? એ અમારું જૈન નામ કર્મ જાણે કે સાનુબંધ બની રહો. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પ્રત્યેક ભાવમાં આપે સ્થાપેલું આ તીર્થ ચતુર્વિધ સંઘ એ અમને મળતું રહે એવી કૃપા અમારા ઉપર વરસાવજો. બીજી રીતે આ શાસનને અત્યારે ભારત દેશમાં કોનું શાસન ચાલે છે? ભાજપ સરકાર. અને એમાં પ્રમુખ આપણે કોણ? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું શાસન. એમણે કેટલીક જનકલ્યાણ યોજનાઓ આખા દેશમાં શરૂઆત કરાવી. એમાં એક યોજના શું હતી? જ્યોતિર્ગ્રામ યોજના. ખાસ ગુજરાતમાં જ્યોતિર્ગ્રામ યોજના એટલે કે ગુજરાતના નાનામાં નાના ગામમાં છેડે પણ બધા એને જ્યોતિ એટલે વીજળીનો પ્રકાશ મળવો જોઈએ. હા, એ એમણે અમલમાં મૂકી. આ જીન શાસન એ પણ એવું છે કે એણે આખા 14 રાજલોકમાં કે લોકમાં શું પદાર્થો રહેલા છે એના ઉપર એનો અદ્ભુત પ્રકાશ પાડ્યો. બરોબર કે નહીં? નીચે 7 નરક, ઉપર 26 દેવલોક, અનંતુ અલોક, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુ પરમાણુની વાતો અને જાયન્ટ મોટા બધા પદાર્થો, લોક અને અલોક, આકાશ, અનંત, એની પણ વ્યાખ્યાઓ અને વર્ણન એમાં આવ્યું. એક બાજુ કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એટલે સમય જેને કહેવામાં આવે, એક સેકન્ડમાં અસંખ્યાતનો ભાવ, અને બીજી બાજુ કાળ, ચક્ર અને પૂતગલ, પરાવર્તના વિરાટ માપો, એ બધું પણ એમણે બતાવ્યું. તીર્છા લોકની અંદર 2.5 દીપમાં જ માટે મનુષ્યોની વસ્તી, પણ પછી તો કેટલા દીપોને સમુદ્રો છે તીર્છાલોકમાં અસંખ્ય, ડબલ પ્રમાણવાળા એકબીજાને વીંટળાઈને રહેલા છે. આવું બધું વિસ્તારથી પ્રકાશ પાડ્યું ભગવાને કેવળ જ્ઞાન દ્વારા અને ઉપદેશ દ્વારા આપણને. પછી બીજું કયું અભિયાન ચલાવ્યું ભારત દેશમાં? નરેન્દ્રભાઈ મોદીએ કયો અભિયાન ચલાવ્યું? સ્વચ્છતા અભિયાન. બરાબર ને? અને શરૂઆત કરવા માટે પોતે જ વડાપ્રધાન પર હાથમાં ઝાડુ લઈને થોડુંક સફાઈ કરતા તમને દેખાડે એટલે એમાંથી, અને વડાપ્રધાન હાથમાં ઝાડુ લઈ બીજા મિનિસ્ટરો પર પછી લેવું જ પડે પછી તો. અને યથા રાજા તથા પ્રજા એ યારે એની શરૂઆતો ક્યારે થઈ હતી? પણ રોજ આપણે અહીંયા સાંભળીએ છીએ ને, સાંભળીએ છીએ કચરા નિકાલ, ગાડી આવી ઘર સે કચરા નિકાલ. તો એ રીતે પરમાત્માએ પણ આ સ્વચ્છતા અભિયાન, આત્માની સ્વચ્છતા કરવાનું અભિયાન ચલાવ્યું. પહેલાં એમણે પોતે સાધના કરી પોતાના આત્માને કર્મના કચરાથી સંપૂર્ણપણે રહિત બનાવ્યો.
અને પછી એમના ઉપદેશ અને એમના પગલે પગલે હજારો લાખો આત્માઓ, કેટલાય આત્માઓ કેવા ને કેવા પેલા હારે કર્મી હતા, ચંદ્રકૌશિક નાગ હોય કે બીજા, હા દ્રઢ પ્રહારી જેવા 6 મહિનામાં કેવળ પામીને મોક્ષમાં પહોંચી ગયા. એટલે આત્માની શુદ્ધિ કરીને અહિમુત્તા જેવા નાનકડા બાળ મુનિ કાચા પાણીમાં હોડી ચલાવનાર એ પણ એ જ ભાવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં પધારી ગયા. આર્ધ કુમાર જેવા અનાર દેશમાં ઉત્પન્ન થયેલા હતા, એ પણ આર્ય દેશમાં આવી ભગવાનનું ચારિત્ર સ્વીકારી પોતાનું આત્મકલ્યાણ સાધી ગયા. હરિભદ્ર પુરોહિત બ્રાહ્મણ જૈન ધર્મનો કટ્ટર વખતનો વેશી હતો. એવી રીતે ઇન્દ્રભૂતિ ગૌતમ એ પણ ભગવાનનો એકદમ જાણે એક વખતનો વિરોધી, અને એમને પણ ભગવાને કેવા કન્વર્ટ કરી નાખ્યા, એમના આત્માની પણ ભગવાને કેવી શુદ્ધિ કરાવી દીધી. તો આ રીતે એ યોજના સ્વચ્છતા અભિયાન ચાલુ છે, એમાં આપણે બધા પણ જોડાઈ જઈએ. બરોબર ને? જોડાશો ને? આર યુ રેડી? ને 25 તારીખના તૈયાર છો ને વ્રતોચ્ચાર માટે? હા, એ ખુલાસો કરી દઉં. ચોથું વ્રત સજળી લેવામાં કદાચ ક્યારેક અચકાતા હોય એની પાછળ એક કારણ હમણાં એ સાંભળવા મળ્યું, એ મારા છે મોટી ઉંમર હોય, વૃદ્ધાવસ્થા હોય, બીમારી પણ આવી શકે છે, અને એ વખતે કદાચ એકબીજાની સેવા લેવી પડે તો પછી એમાં તો કંઈ બાદ ખરો કે નહીં? એમાં બાદ નથી. બરાબર? આ જરાક મનમાં ગૂંચવણ હોય તો સમજી લો કે વૃદ્ધાવસ્થામાંથી બીમારીના કારણે માથું દુખતું હોય, પગ દુખતું હોય, કલમ બામ ઘસી આપવું હોય ઇત્યાદિ એવી કંઈ સેવાની જરૂર પડે. આમાં સાધુ જીવનની જેમ નથી કે જરાય સંગઠો પણ પરંપરાએ પણ સંગઠો ન ચાલે એવું પાલન કરવામાં અપેક્ષા તમારી પાસેથી રાખવામાં આવતી નથી. મુખ્યત્વે કાયાથી બ્રહ્મચર્ય પાલનની વાત છે. મનની પ્રતિજ્ઞા પણ તમને આપવામાં આવતી. મન ચંચળ છે, નાડીકાળના સંસ્કારો છે, અને તમે બસમાં ટ્રેનમાં મુસાફરી કરતા હો, ગીર્દી બહુ હોય અને અનાયાસે પણ સંકટો થઈ જાય, એનો પણ આમાં બાદ આવતો નથી. મુખ્યત્વે કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવું. બરાબર? અબ્રહ્મ સેવન કરવું નહીં. આટલી જ વાત આ ચોથા વ્રતની પ્રતિજ્ઞામાં તમને આપવામાં આવશે. બરાબર? એ સિવાય પણ કોઈ મૂંઝવણ હોય તો કહેજો. બરાબર? મને યાદ આવે છે વઢવાણના રામસંગભાઈ દરબાર રજપૂત પોતે મિત્રના અતિ આગ્રહથી એકવાર વ્યાખ્યાનમાં ગયા, અને પછી તો એવો ઝીણવાણી શ્રવણનો રંગ લાગ્યો એમને કે જોતા 1-2 વર્ષમાં તો એ સજોડે ચોથું વ્રત 25 વર્ષની ભર યુવાવસ્થાથી એની પોતાની, અને એક જ સંતાનમાં દીકરો, અને એમણે ચોથું વ્રત અંગીકાર કર્યું. આચાર્ય ભગવંત પાસે બંને જણા ગયા, સાહેબ વ્રત લેવું છે. કયું વ્રત લેવું છે? એ ચોથું બ્રહ્મચર્ય વ્રત લેવું છે. કેટલા સમય માટે? કારણ કે એની ઉંમર જોઈ સાહેબ નાના છે. કેટલી સમય માટે? કાયમ માટે સાહેબ. અરે ભાઈ, તમને ખ્યાલ છે આ વ્રત ચોથું વ્રત એ બચ્ચાના ખેલ નથી સાહેબ? અમને બરાબર ખ્યાલમાં છે, અને આપ ચિંતા ન કરો. આપને ખ્યાલ આવે એટલા માટે કહી દઈએ કે અમે લોકો દાળ ભાત ખાનારા શું નથી, વાણિયા નથી. અમે લોકો રજપૂત છીએ, અને આપે તો જાણો જ છો, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. સાહેબ ઓલી રજપૂતાની બાઈ કહે છે આચાર્ય ભગવાનને કે આપ ચિંતા ન કરો, અમે સારી રીતે ભલામણ પાલન કરીશું. એની એટલી મક્કમતા જોઈ કરી આચાર્ય ભગવાનને ખૂબ આનંદપૂર્વક એમને આશીર્વાદ આપ્યા, અને નાણ સમક્ષ ચતુર્વેદ સંઘની હાજરીમાં એમને વ્રતોચ્ચાર કરાવ્યો. અને એ વ્રતનું અણિશુદ્ધ પાલન કરવા માટે પહેલાં જે રામસંગભાઈ દરબાર ત્યારથી માનીને મોટે ભાગે ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા. રાતના તો ઉપાશ્રયમાં સુવાનું, દિવસે પણ 2-4 કલાક દુકાનમાં એનો ભાઈ હોય એને ટેકો આપવા માટે દુકાને જાય. બાકીનો બધો જ સમય ઉપાશ્રયમાં, જેમાં હમણાં ભાગ્યશાળીઓ 2-3-4 જણા જોવા બેઠા છે. આપણે નરેન્દ્રભાઈ, બીજા ક્યાં ગયા? કલ્યાણજીભાઈ, કલ્યાણજીભાઈ, ત્રીજા રાજેશભાઈ, હા, અને હમણાં વળી આપણા ઠાકરસિંહભાઈ. આ બધા ભાગ્યશાળીઓ ઉપાશ્રયમાં જ રહે છે, ઉપાશ્રયમાં સૂવે છે. બરાબર? અને ઔષધમાં, સામાયિકમાં હોય, રિસાવગાસિકમાં હોય, લોચમાં પણ હોય. હા, તો એવી રીતે એ પેલા શ્રાવક એ પણ ઉપાશ્રયમાં જ રહે, અને ત્યારથી માનીને મિનિમમ એકાશના તો કરે જ. એકાશના માટે એમના ઘરે જમવા ન જાય. એમનો કોઈ માણસ હોય એ ઉપાશ્રયમાં ટિફિન પહોંચાડી જાય. એમાંથી પણ સાધુ ભગવંત હોય તો પહેલાં સુપાત્રનો લાભ લે. કોઈ આવા શ્રાવક હોય વ્રતધારી તો એને સાધનની ભક્તિનો પણ યથાસંભવ લાભ લે, અને પછી એ એકાશનું કરે. આટલી ચુસ્તરી. અને મુસાફરીમાં પણ કોઈનું, અને પોતાના ધર્મપત્નીને ધારો કે ક્યારે કોઈ ઘરની ચાવી આપવાનો પ્રસંગ આવ્યો તો પણ અધર આપે, આમ ના આપે પણ અધર આપે. એટલું અણિશુદ્ધ રીતે એ પાડતા હતા. એટલું જ નહીં, બસમાં મુસાફરીમાં પણ ક્યારેક નાની બેબીનો પણ સંકટ થઈ ગયો અનાયાસે પણ, તો એ પણ એક ધાણનું આંબીલ કરતા. એક ધાણનું આંબીલ, એવા લગભગ 150 આંબીલ થઈ ગયા. ગ્રસ્ત જીવનમાં ઘડી પ્રસંગો આવે મુસાફરીના, અને ગીર્દી હોય તો છે આજકાલ, એટલે સંકટો થાય.
પછી કોઈક આચાર્ય ભગવંતને દરમિયાનગીરી કરવી પડી કે ભાઈ તમે સંસારી ગ્રસ્ત છો, તમારે એટલું કંઈ પાડવાનું એટલે ન હોય, તમારે કન્યાદાન કરવાનું પણ બાકી નીકળી હતી એકા, એટલે કન્યાદાન કરવાનું બાકી છે. એટલે પછી એ એક ધાનનું આંબેલી વાત મુલતવી રહી, મોકૂફ રાખી એમણે. પણ કહેવાનો મતલબ એ આવી રીતે પાડતા હતા, પણ છતાં બધા માટે એવું કંઈ ફરજિયાત હોતો નથી. તમારા સંજોગો પ્રમાણે જેટલી શક્યતા હોય એ પ્રમાણે તમારે પાડવાનું છે. આજે ઘણીવાર 10 રૂમ શું કે 10 બાય 10નો રૂમ હોય એટલે બહુ સંકળાશ હોય ઘરમાં, પણ તો શક્ય હોય તો અલગ રૂમ રાખવા જોઈએ, પણ છતાં એ પણ સંભવ ન હોય તો મર્યાદા સજા અલગ હોવી જોઈએ. બરાબર? એ રીતે ઘણા શું કરે, એ પલંગ ઉપર સુએ, બીજા નીચે સુઈ જાય, પલંગની નીચે અથવા સાઈડમાં. એ રીતે પણ તમે જે રીતે વ્યવસ્થા શક્ય હોય તે ગોઠવી લેવાની, પણ એટલા માત્રથી વ્રત લેવામાં અચકાવવાની જરૂર નથી. બરાબર? હજી કંઈ પૂછવું હોય તો પૂછી લેજો અત્યારે. હાજી, હા, રૂમાલ બિછાવી લેવાનો. મોટે ભાઈ કંઈ નહીં કે રૂમાલ કે કોઈ પણ કપડું એવું હોય તો એ બિછાવીને બેસી શકો, એટલે એમાં પણ કંઈ બહુ બાદ નથી. બરાબર? ચાલો, હજી કોઈ છે પ્રશ્ન? તો સારી સંખ્યામાં તૈયાર થજો. બરાબર? 25 તારીખના ચતુર્થ બ્રહ્મચર્ય વ્રત સજોડે, અથવા સિંગલ હો તો સિંગલ પણ લઈ શકો, અને એ સિવાય પણ 12 વ્રતોમાંથી જેટલા પણ વ્રત લેવા હોય 2, 5, 10 એ પણ લેવા માટે તૈયાર રહેજો. પન્ના જોઈએ તો હજી ઝેરોક્ષ થઈ ગયા કે નહીં? આવતીકાલે. બરાબર? ચાલો આગળ વધીએ. તો સ્વચ્છતા અભિયાન, આત્માને સ્વચ્છ કરવા માટે પણ ત્યાર પછી 5-6 દિવસ સુધી 37 તારીખ સુધી 4 શરણ સ્વીકાર, દુષ્કૃત ગરહા, સુકૃતની અનુમોદના, અને સાથે ભવના પૂતગલ ઘૂસી લાવવાની વિધિ એ કરાવવામાં આવશે. ઉપરાંત ભવ આલોચના માટે ગઈકાલે કોઈ પૂછતા હતા કે મારે છે ભવ આલોચનાની વિધિ કરાવશો. ભવ આલોચનાની વિધિ કંઈ આવી રીતે હોતી નથી, પણ જીવનમાં જે કાંઈ નાની ઉંમરમાં સમજણા થયા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં જે નાના મોટા પાપો થયા હોય એને નિરાંતે 15 દિવસ સુધી કે મહિના દિવસ સુધી ડાયરી યાદ કરી ડાયરીમાં વિગતવાર લખતા રહેવાનું. અને પછી એ ડાયરી મારા સાહેબને બતાવી, અને જે તમારી શક્તિ પ્રમાણે તમે શું કરી શકો તપસ્યામાં, ભાઈ ઉપવાસ શક્ય થઈ શકે કે નહીં, આંબી એકાશનું, અથવા એ પણ શક્ય ન હોય ત્યારે તબિયત કેવું વૃદ્ધાવસ્થાને કારણે, તો તમે એ શું કરી શકો એમ છો અત્યારે એ એમાં લખવાનું. જાપ કરી શકો તો જાપમાં આપવામાં આવે, મૌનમાં આપવામાં આવે. જાપ કે મૌન એમાં તો કંઈ બાધ આવે નહીં, ઉંમરનો કોઈ બાધ ના આવે. હા, તમારી યથાશક્તિ કંઈક સારા ક્ષેત્રમાં દાન આપવાની વાત હોય, તમારી શક્તિને અનુસાર તમે જણાવી શકો કે ભાઈ મારી આટલી સુધી હું ખર્ચી શકું એમ છું, તો એ રીતે પણ આપવામાં આવે. એટલે તપસ્યા નથી થતી માટે હવે આલોચના ન લેવાય એવું પણ નથી. બરાબર? અને તમારી ગમે તેવી વાત હોય પણ બહાર જાહેર થાય નહીં એની શાસ્ત્રકારો ગેરંટી અપાવે છે. ભૂલે ચૂકે પણ જો એ વાતને લીક થાય તો પ્રાયશ્ચિત આપનારને મોટું પ્રાયશ્ચિત આવે અને સંસાર પરિભ્રમણ વધી જાય. એટલે એની ચિંતા કરતા નહીં. પણ એક વાત ખાસ ખ્યાલમાં રાખજો કે બંને એટલું વિગતવાર લખજો. જો આમ તો પાના થોડાક તૈયાર રાખેલા છે આ ભવ આલોચનાના, આ 2-4 પેજ છે, એમાં ઘણા બધા મુદ્દાઓ લખેલા છે. પણ ઘણા શું કરીએ એમાં જ પછી રાઈટ કે ચોકડી, હા કે ના, હા ના એવું કરવાનું નથી. આ પાનામાં કાંઈ જ લખવાનું નથી, માત્ર એમાં જે મુદ્દાઓ આપેલા છે એમાંથી તમારા જીવનમાં જે ભૂલો દોષો પાપોનું સેવન થયું હોય એ તમારે અલગ પાના, ફૂલસ્કેપ પાના અથવા તો ડાયરી કે નોટબુકમાં લખવાના રહેશે. જે પાપો કે ભૂલો આમાં ન થયો તમારા જીવનમાં એને લખવાનું જરૂર નથી કે ભાઈ આ મેં નથી કર્યું, આમ નથી, એવું લખવાની જરૂર નથી. ફક્ત જે દોષો પાપો કે ભૂલોનું સેવન થયું હોય એ જ તમારે શક્ય એટલા પશ્ચાતાપના ભાવપૂર્વક, શક્ય એટલું વિગતવારથી વિસ્તારથી જેટલું લખો ને એટલી કર્મની નિજરા વધારે થાય. મોગમમાં સંક્ષેપમાં પતાવો તો એ પ્રમાણે થાય, જેટલું ખુલ્લું કરી નાખો એટલું એ કર્મોનો નિકાલ જલ્દી થઈ જાય. તો આ ખાસ ખ્યાલમાં રાખજો. થોડાક પાના અહીંયા છે, તો જેમને વ્યાખ્યાન પૂરું થયા પછી જોઈએ તે લેજો, પણ લઈને રાખી મૂકતા નહીં, ઉપયોગ કરજો. હા, અને વાંચી દઉં લાગે કે નહીં આપણને હમણાં નથી પરિણામ એવા નથી કે આલોચના લઈએ તો પાછા અમને સુપ્રત કરજો, જેથી કરીને બીજાને આપી શકાય. અને આની અંદર કાંઈ જ લખતા નહીં, તમારું નામ, ઉંમર વગેરે, તમારો જે મોબાઈલ નંબર હોય તે, અને સાથે તપસ્યામાં કે આરાધનામાં તમે શું કરી શકો એમ છો એ લખી અને વિગતવાર તમારી ડાયરી કે ફૂલસ્કેપ પાના એ અલગ આપી જજો. ભલે અઠવાડિયું, 15 દિવસ કે મહિનો દિવસ લાગે, વાંધો નથી. બરાબર? તો એ ભવ આલોચના એ આ 5-6 દિવસમાં એની કોઈ વિધિ કરવામાં આવે નહીં, પણ આ પાના લઈ અને તમે ઘરે નિરાંતે એનો અભ્યાસ કરી અને જે ભૂલો દોષો પાપો થયા હોય કાંઈ પણ છુપાવવું નહીં, ઈરાદાપૂર્વક છુપાવવું નહીં. યાદ ન આવે અને રહી જાય
એ અલગ વાત છે, એનું અમુક હોલસેલમાં પછી આપી શકાય. પણ યાદ આવતું હોય છતાં શરમ, સંકોચ કે લજ્જા કે અહંકારને કારણે છુપાવવું તો પાછું એ શલ્ય બની જાય, સંપૂર્ણ શુદ્ધિ ન થાય. એટલે યાદ આવતું હોય તો કંઈ પણ છુપાવ્યા વિના કયું પાપ અંદાજિત કેટલી વાર થયું. હા, 2 વર્ષ 5 વર્ષ રાત્રિ ભોજન કર્યું હોય, કંદમૂળ પોષણ કર્યું હોય, અંદાજિત કેટલા વર્ષો સુધી કર્યું એ લખવું જોઈએ. કોઈક એવું પાપ હોય કે તમે પોતે સ્વેચ્છાથી કર્યું, કોઈકના દબાણથી કર્યું. આજકાલ ઘણા એબોર્શન કરાવે, ઘરવાળાનું દબાણ હોય, સાસુનું દબાણ હોય કે પતિનું દબાણ હોય, તમારી પોતાની ઈચ્છા એવી ન હોય પણ કોઈકના દબાણથી છૂટકે કરવું પડ્યું હોય, હૃદયમાં તમને પશ્ચાતાપ હોય, એ રીતે પાપ થયો કે પછી તમારી પોતાની પણ એમાં એ રીતની વિચારણા હતી એ લખવાનું. હા, પાપ કર્યા પછી પસ્તાવો થયો હતો કે પછી રાજી થયા હતા એ પણ એમાં લખવાનું. તો આ રીતે જેટલું તમે વિગતવાર પશ્ચાતાપના ભાવ સાથે લખશો એટલી આત્માની શુદ્ધિ અહીંયા જ થઈ જશે. સૂડીની સજા 100થી માત્ર કાંટાથી પતી જાય. જે પાપના કારણે ભવિષ્યમાં કે ભવાંતરમાં ફાંસી કે સૂડીની સજા, સૂડીએ ચડવાની સજા થવાની હોય, મૃત્યુદંડ થવાનો હોય, એને બદલે માત્ર કાંટો વાગ્યો અને પતી ગયો, એવું થઈ શકે. અને તીવ્ર પશ્ચાતાપના પરિણામ હોય તો બીજા પણ યાદ ન આવ્યા હોય એવા પણ જે પાપો હોય એની પણ શુદ્ધિ ઓટોમેટિક પશ્ચાતાપની અગ્નિમાં થઈ જતી હોય છે. માટે બહુ જ મહત્ત્વની આ વાત છે. જો આવા યુવાન છોકરાઓ, બંને ભાઈઓ ઉપધાનમાં ગયા હતા અને બંને જણાએ વિગતવાર પોતાની ભાવ આલોચના મારા સાહેબ પાસેથી લઈ લીધી ત્યાં ઉપધાનમાં. વળી અહીં આવીને પાછું મને જણાવ્યું કે મારા સાહેબ આવી રીતે અમારી ભૂલો થઈ હતી અને આ અમને એનું આલોચના કે પ્રાયશ્ચિત મળ્યું છે. અને પાછું જલ્દીમાં જલ્દી પૂરું કરવા માટે સ્વયં અંદરમાં ધગસ, નાની ઉંમરમાં પણ એમણે કહ્યું નિરાતે કરશું. હવે બોલા મારા સાહેબ ક્યાં જોવા આવે છે કે એવું નહીં, જલ્દી પૂરું કરે. જલ્દી એટલે અમુક ઔષધ મળ્યા હોય, અમુક એકાશના મળ્યા હોય, વામી મળ્યા હોય, ઉપવાસ મળે, જલ્દી હું પૂરું આ ભાર ઉતારી લઉં, આવી ભાવનાથી એ કરી રહ્યા છે. તો તમે પણ એમાંથી પ્રેરણા લેજો અને આ ભવ આલોચના દ્વારા આ ભગવાનનું જે સ્વચ્છતા અભિયાન છે એની અંદર તમે પણ જોડાઈ જજો. સબકા વિકાસ, સબકા સાથ ઓર અચ્છે દિન આએંગે. ભગવાનને ખૂબ જ ભાવના ભાવી છે. બધાના સારા દિવસો આવે, બધા જીવો જલ્દી મોક્ષગામી બને એવી ભાવના સાથે ભગવાને આ તીર્થની સ્થાપના કરી છે, જેમાં સબકા વિકાસ, સાથ અને સબકા વિકાસ બરાબર ની ભાવના છે. સભી જીવ કરો શાસન ઋષિની ભાવનાથી આ શાસન એટલે આ તીર્થ સ્થપાયેલું છે. તો આવા અનંત ઉપકારી શાસનની સ્થાપના કરનારા તીર્થંકર પરમાત્માઓ એમના આપણા સૌના શ્વાસે શ્વાસેની પણ સમયે સમયે પ્રત્યેક સમયે અનંત 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 નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. ત્યાર પછી કયું વિશેષણ આવશે હવે? સ્વયં સંબુદ્ધાણમ કે સ્વયં બુદ્ધાણમ. ઘણા ગડબડ કરે સ્વયં બુદ્ધાણમ. અહીંયા સ્વયં એટલે શ્રેષ્ઠની વાત નથી કાંઈ. સ્વયં સંબુદ્ધાણમ. સ્વયં એટલે સ્વયં પોતાની મેળે સંબુદ્ધ સમ્યક બોધને પામેલા. સમય થઈ ગયો. વિશેષ અગ્રે વર્તમાન જેના કંઈ પણ બોલાવ્યું હોય હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણામ, નમો આયરિયાણામ, નમો લોએ સબ સાહુણામ, સબ પાવપણાસણો ઘડમંગો એ મંગલમ. નમો સિદ્ધાણામ, નમો ઉવજ્જાયાણામ, ઈશો પંચનમુક્કારો મંગલાણંચ સવેશી. નમો અરિહંતાણામ, નમો આયરિયાણામ, નમો લોએ સબ સાહુણામ, સબ પાવપણાસણો ઘડમંગો ઈ મંગલમ.